मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં એક તરફ હેલ્મેટને લઈને તંત્ર દ્વારા કડકાઈ અપનાવવામાં આવે છે તો બીજી તરફ અકસ્માતોમાં પણ વધારો થઈ રહ્યો છે। બેફામ બનીને કાર ચલાવતા ચાલકો દ્વારા થયેલા અકસ્માતમાં વધુ એક વધારો થયો છે। લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। ફૂલ સ્પીડે કાર ચલાવતા એકે આગળ બાઇક પર જઈ રહેલા પરિવારને ઉડાવ્યો હતો, ત્યારબાદ કાર ચાલક નાસી ગયો હતો। આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયા હતા અને જ્યારે તેની સાથે રહેલી 3 વર્ષની બાળકીના હોઠમાં ઇજા થતા 4 ટાંકા લેવા પડ્યા હતા। હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। આ મામલે મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે। સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર અને તેમની પત્ની અને નાની 3 વર્ષની બાળકીને ઇજા પહોંચી હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।